ભાવનગરમાં સૌથી ચર્ચાત્મક મેડિકલ કોલેજની રેગિંગ ઘટનામાં આજે મહત્વપૂર્ણ નિર્ણય, ખાસ કરીને આરોપીના જે સર્ટિફિકેટ છે તે 2 વર્ષ માટે અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો। સાથોસાથ ફરિયાદીએ પોલીસ અધિકારી કેસને સમાધાન કરવા માટે દબાણ કરે છે તેની સામે પોલીસ અધિક્ષકને રજૂઆત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો। ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અજય બુધેલિયાનો એક વિસ્તૃત અહેવાલ। ભાવનગર મેડિકલ કોલેજમાં આજે બીજી વખત મહત્વપૂર્ણ એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી હતી। કમિટીની અંદર કુલ 12 સભ્યો હોય છે, જેમના દ્વારા મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના પર નિર્ણય લેવામાં આવતો હોય છે। બપોરે 1.5 કલાકે એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી હતી। બેઠકમાં 5 કલાક સુધી ચાલી હતી, જે દરમિયાન કમિટી દ્વારા પણ મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષના બંને સિનિયર અને જુનિયર ડૉક્ટરોને સાંભળવામાં આવ્યા હતા। ભોગ બનનાર જુનિયર ડૉક્ટરના વાલીને પણ એન્ટી રેગિંગ કમિટીમાં બોલાવીને તેમનો પણ પક્ષ લેવામાં આવ્યો હતો। જોકે એન્ટી રેગિંગ કમિટી દ્વારા આજે બીજી બેઠક મળી, તેમાં મેડિકલ કોલેજના 4 સ્ટુડન્ટો જે રેગિંગ ઘટનામાં સામેલ છે, જેમના પર ફરિયાદ નોંધાયેલ છે, તેવા મન પટેલ, મિનલ કાકલોતર, નરેન ચૌધરી અને પિયુષ ચૌહાણની 2 વર્ષ માટે ઇન્ટર્ન સર્ટિફિકેટ ડિગ્રી અટકાવી દેવામાં આવી છે। સાથે જે આરોપ લગાવવામાં આવતા કહ્યું કે રાજકીય વ્યક્તિ દ્વારા કેસ દબાવવા માટે જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખૂબ જ દુઃખદ હોવાનું જણાવવામાં આવ્યું છે અને આ ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથોસાથ જે ભોગ બનનાર વ્યક્તિ છે તેમને પણ પોલીસ સામે આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે પોલીસ અધિકારી કેસને સમાધાન કરવા માટે જે દબાણ કરે છે તે પણ ખૂબ જ દુઃખદ છે। મારું નામ કીર્તિ કોટક છે। મારો છોકરો ઈશાન કોટક આ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ પૂરી કરી છે। એનું ગયા વીકમાં એના જ સિનિયર્સ અને એના ક્લાસમેટ સાથે થઈ અને એ લોકોએ અપહરણ કર્યું, એને ધોરમાર મારવામાં આવ્યો અને એના પછી પણ એની ઉપર સતત ટોર્ચરિંગની ધમકીઓ ચાલુ છે, આડકતરી રીતે, કે તમને લોકોને અહીંયા રહેવા નહીં દઈએ, ધમકાવીશું, આ જે તે છે। પોલીસ તરફથી પણ અમને લોકોને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પૂરી કાર્યવાહી નથી થઈ રહી, કે બાળકોનું નિવેદન જે લેવાયું છે, બાળકોએ જે ફરિયાદ કરી છે એ મુજબના પગલાં નથી લેવાયા અને અમે એવી માગણી કરીએ છીએ કે પોલીસ તરફથી આની ઉપર સ્ટ્રોંગ એક્શન લેવામાં આવે। સાથે આજે મેડિકલ કોલેજમાં અત્યારે એન્ટી રેગિંગ કમિટીની જે મિટિંગ છે અમે અત્યારે એમાં એટેન્ડ કરવા આવ્યા છીએ। એ એટેન્ડ કરી અને અમે પણ ડીનને અને એન્ટી રેગિંગ કમિટીને એવી ભલામણ કરીએ છીએ કે આવા બાળકોને, આવા સ્ટુડન્ટ્સ છે જે આ રીતે રેગિંગ કરે છે અને બીજા લોકોને હેરાન કરે છે, એની ઉપર એવો સજાપાત્ર દાખલારૂપ ચુકાદો આપે કે એને જોઈને બીજી વાર બીજો કોઈ આવો સ્ટુડન્ટ આવું કરવાનો વિચાર ના કરે। અમે એને સસ્પેન્શન નહીં, એમની ડિગ્રી જ રદ કરવામાં આવે એ માગણી કરીએ છીએ। મારું નામ છે આનંદભાઈ સામતભાઈ કરથિયા, હું રાજકોટથી આવું છું। મારો દીકરો આકાશ અહીંયા મેડિકલ કોલેજમાં હમણાં એની ઇન્ટર્નશીપ પૂરી થઈ છે। ગઈ 6 તારીખના એમની ઉપર રેગિંગ કરવામાં આવ્યું છે। અહીંના જે જૂના વિદ્યાર્થીઓ પ્લસ કંઈક 4 વિદ્યાર્થીઓ એમની સાથે ક્લાસમેટના છે, એ લોકો એમને યારે રેગિંગ કર્યું છે। જ્યારે અમને જાણ થઈ ત્યારે ગયા શનિવારે અમે અહીંયા ડીન સાહેબને મળ્યા હતા, તો ડીન સાહેબે એવું કીધું છે કે અમને બધી જાણ છે અને અમે મિટિંગ એન્ટી રેગિંગ કમિટીની મળી છે, એમને સામે અમે સ્ટ્રોંગ એક્શન લીધા છે। એમાંથી 4 સ્ટુડન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમના જે ઇન્ટર્નશીપ જે પૂરી થઈ એના સર્ટિ પણ આપવામાં નહીં આવે છે, આવું અમને એમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને પોલીસ ફરિયાદ પણ થઈ છે। અમે એસપી સાહેબને પણ મળ્યા હતા, એસપી સાહેબે પણ એવું કીધું છે કે જે કંઈ ઘટના બની એ ખૂબ નિંદનીય છે। હું ખુદ પણ એક ડૉક્ટર છું, બીજે મેડિકલ કોલેજમાંથી હર્ષદભાઈ પટેલ ડૉક્ટર જે એસપી સાહેબ છે એમણે પણ એવું કીધું કે મેં ત્યાંથી મેડિકલ કરેલું છે, મેડિકલ કોલેજમાં આવી કોઈ ઘટના હોવી ના જોઈએ।